વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અંદર પ્રકરણ નંબર 7 સીમાંત પડતર પદ્ધતિની અંદર કેટલાક મહત્વના પારિભાષિક જે શબ્દો છે એના વિશે ચર્ચા કરીશું અને પછી આપણે દાખલા ગણીશું. તો 3 શબ્દો એવા છે: ફાળો, નફો અને સમતૂર બિંદુ. સમતૂર બિંદુ વિશે પરીક્ષામાં 101% પૂછાય જ છે, એટલે એ યાદ કરી લેવું બરાબર રહેશે. સૌથી પહેલાં ફાળો એટલે શું? તો ફાળો એટલે વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા બાદ કરો. વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા બાદ કરો એટલે એને ફાળો કહેવામાં આવે છે. કન્ટ્રીબ્યુશન બરાબર ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. કન્ટ્રીબ્યુશન એટલે મીન્સ સી બરાબર ઇઝ ઇક્વલ ટુ એસ એટલે સેલ, વેરિયેબલ કોસ્ટ એટલે ચલિત ખર્ચ. ફાળો કન્ટ્રીબ્યુશન, સેલ્સ એટલે વેચાણ, વેરિયેબલ કોસ્ટ એટલે ચલિત ખર્ચ. અંગ્રેજીમાં બોલો તો સી બરાબર એસ માઇનસ વી, એટલે કે વેચાણમાંથી સીમાંત પડતર એટલે કે ચલિત ખર્ચ બાદ કરો તો જે રકમ મળે તેને ફાળો કહેવામાં આવે છે. નફો કોને કહેવાય? તો વેચાણમાંથી ફાળો મળે તેમાંથી પહેલા સ્થિર ખર્ચા બાદ કરતા જે રકમ મળે તેને નફો કહેવાય. આમ તો આપણે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરીએ તો એને નફો કહેવાય, બરાબર છે. પણ અહીંયા વેચાણમાંથી ફાળો મળે તેમાંથી એના પહેલાં સ્થિર ખર્ચા બાદ કરતાં જે રકમ મળે તેને ફાળો કહેવાય. એટલે કે નફો બરાબર કુલ ફાળો ઓછા સ્થિર ખર્ચ. નફો બરાબર કુલ ફાળો ઓછા સ્થિર ખર્ચ. એના સિવાયના પણ આ સૂત્રો છે. કુલ ફાળો બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો. એમાં આમાંથી બધા બને છે. સ્થિર ખર્ચને આ બાજુ લેવાનું પ્લસ થઈ જાય, નફાને આ બાજુ લેવાનું માઇનસ. બધા એકને એક સૂત્ર છે, પણ આડું અવળું પદ કરવાથી અહીંયા જો તમારે સ્થિર ખર્ચ છે તો નફો આ બાજુ થઈ જાય તો માઇનસ, તો સૂત્ર બને સ્થિર ખર્ચ બરાબર કુલ ફાળો ઓછા નફો. એટલે આ એક અને આ 2 યાદ રાખો તો આડા આવડા પદ કરીને એ સૂત્રો બને છે. એ તમને આવડે, છતાંય આપણે જોઈ લઈએ. ચલિત ખર્ચ બરાબર વેચાણ કિંમત ઓછા ફાળો થાય. વેચાણ કિંમત બરાબર ફાળો વત્તા ચલિત ખર્ચ થાય. એવા વેચાણ મૂલ્ય બરાબર ચલિત પડતર વત્તા સ્થિર પડતર વત્તા નફો, અને નફો બરાબર ફાળો ઓછા સ્થિર ખર્ચ. એટલે આ 6 પ્રકારના સમીકરણ છે. એ આમ તો આડાવાળા પદ કરવાથી, મેઇન 3 પદ છે કરવાથી તમને મળે. તો એ આ એક યાદ રાખો એટલે એમાંથી આ 1 અને આ 2 અને આ 3 બની ગઈ, અને એક યાદ રાખો એટલે એમાંથી આ 2 બની ગઈ. સૂત્ર તમારે એક આનું ને એક આનું 2 યાદ રાખવાના છે. બાકી તમે આડાવાળા પદ કરો તો મળી જશે, બરાબર મિત્રો. સમતૂર બિંદુ કોને કહેવાય? બ્રેક ઇવન પોઈન્ટ. તો ઉત્પાદનના જે જ થાય, નફો ન થાય, નુકસાન ન થાય, બરાબર. એટલે કે ખર્ચ અને આવક બંને સરખા થાય તેને સમતૂર બિંદુ કહેવામાં આવે છે, બરાબર મિત્રો. આપણે એવી રીતે ઉત્પાદન, એવી રીતે આપણે એવો જથ્થો એટલું વેચાણ કરી કે જ્યાં ખર્ચે બરાબર થાય ને આવક બરાબર થાય, આવક ને ખર્ચ 2 બરાબર થાય, નહીં નફો નહીં નુકસાન. એ ધોરણ એટલે સમતૂર બિંદુ. આપણે ઘણી વખત વેપારીઓને બોલતા સાંભળ્યા હોય છે કે ચલો ભાઈ, નહીં નફો નહીં નુકસાનના ધોરણે અમે આ વસ્તુ વેચી છે, જે સસ્તી છે, ખાલી સ્ટોક કરવો છે. તો એ સમતૂર બિંદુએ વેચાણ કરે તો નહીં નફો લેવાનો નહીં નુકસાન, એટલે એ જે સ્થિતિ છે એને સમતૂર બિંદુ કહેવામાં આવે છે. એટલે આપણે એકાઉન્ટની ભાષામાં કહીએ તો ઉત્પાદનના જે જ થાય, નફો પણ ન થાય, ખોટ પણ ન થાય, એટલે ખર્ચ અને આવક બંને સરખા થાય ત્યારે તેને શું કહેવાય છે? સમતૂર બિંદુની સ્થિતિ કહેવાય છે. હવે એનું વિશ્લેષણ કરવામાં આવે છે મિત્રો. તો ઘણી વખત પરીક્ષામાં સમતૂર બિંદુનો અર્થ સમજાવી તેનું વિશ્લેષણ કરો તો તમારે સમતૂર બિંદુનો આ રીતે અર્થ સમજાવવાનો અને પછી એનું વિશ્લેષણ કરવાનું. કે તો લખવાનું કે સમતૂર વિશ્લેષણ એ પડતર નફાનો વેચાણ જથ્થા સાથેનો સંબંધ દર્શાવે છે. પડતર નફાનો શું છે?
વેચાણ જથ્થા સાથે સંબંધ દર્શાવે છે. એટલે કે જથ્થાની પડતર અને નફા પરની અસર એ દર્શાવે છે. કોઈ પણ ધંધાકીય સાહસના સંચાલકોનો ઉદ્દેશ ફક્ત સમતૂર બિંદુએ સુધી વેચાણ કરવાનો ન હોય, કારણ કે એટલા સુધી વેચાણ કરે તો તેમને નફો થાય ને નુકસાન થાય, અને એ સ્થિતિમાં એને નફો કે નુકસાન કાંઈ થતું નથી. એટલે એવી દલીલ કરવામાં આવે છે કે સમતૂર બિંદુનું વિશ્લેષણ મહત્ત્વ નથી, કાંઈ ખાસ મહત્ત્વ નથી, કારણ કે સમતૂર બિંદુ વિશ્લેષણમાં નફો કે નુકસાન બે સરખા થાય છે, અને નફો કે નુકસાન કાંઈ થતું નથી. એટલે એનું કોઈ ખાસ મહત્ત્વ નથી. એનું વિશ્લેષણ કરીને શું કરવાનું? પણ આ માન્યતા યોગ્ય નથી, કારણ કે સમતૂર બિંદુ એ સ્થિર અને અસ્થિર ખર્ચાનો તફાવત ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરે છે સંચાલકોનું, કે ભાઈ સ્થિર ખર્ચા કેટલા છે અને અસ્થિર ખર્ચા કેટલા છે, એ સમતૂર બિંદુમાં આવે છે. અને સંચાલકોના નિર્ણયની વેચાણ પર શું અસર થાય છે એ દર્શાવે છે. દાખલા તરીકે બે નફો નુકસાન સરખા થતા હોય તો આપ ખબર પડે કે આ તો ભાઈ વેચાણ સમતૂર બિંદુ શોધેલું ખબર પડે તો આ તો બે સરખું થાય છે, તો આપણે હજી વધારે વેચાણ કરવું જોઈએ તો આપણને નફો થાય, તો એ સમતૂર બિંદુથી જાણી શકાય છે. એટલે આપણે સાવ બિનઉપયોગી છે એનું વિશ્લેષણ એમ કહી શકાતું નથી. હવે એની શોધવાની બે રીત છે, ત્રણ રીત છે. એક સમીકરણ પદ્ધતિ, સૂત્ર પદ્ધતિ અને આલેખ પદ્ધતિ. આલેખ પદ્ધતિ વિશે કાંઈ આપણે કરવાનું નથી, કારણ કે આલેખ આપવામાં આવતા નથી પરીક્ષામાં, અને પાઠ્યપુસ્તકમાં એની વિશે ચર્ચા નથી. ખાલી પદ્ધતિ છે એમ આપણે સમજવાનું છે. આપણે સમીકરણ પદ્ધતિ અને સૂત્ર પદ્ધતિ બે વિશે દાખલા અને કરશું. તો સૌથી પહેલાં આપણે સમીકરણ પદ્ધતિ જોઈએ. તો આ પદ્ધતિમાં સમતૂર બિંદુ એક સમીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે, જેવું કે વેચાણ ઓછા કુલ પડતર બરાબર ચોખ્ખો નફો, અથવા વેચાણ ઓછા ચલિત પડતર ઓછા સ્થિર પડતર બરાબર નફો, પછી વેચાણ બરાબર ચલિત પડતર વત્તા સ્થિર પડતર વત્તા નફો. આમ સમતૂર બિંદુએ વેચાણ એટલે કે નફાની કિંમત શૂન્ય થાય છે. નફાની બિંદુ શું છે? વેચાણ કિંમત, વેચાણ ઓછા કુલ પડતર એટલે ચોખ્ખો નફો થાય. હવે આમાંથી આપણે આડાવડે કરો તો બીજા બે સૂત્ર બને, બરાબર. આ વેચાણને આ બાજુ રાખો તો કુલ પડતર ઉભા જ જતી રહે, બરાબર છે. તો એવી રીતે આ સૂત્ર ત્રણ છે, પણ એક સૂત્ર યાદ રાખશો તો વાંધો આવશે નહીં. અથવા આપણને ખબર જ છે કે વેચાણમાંથી ચલિત પડતર અને સ્થિર પડતર બાદ કરો તો નફો થાય, બરાબર. બે નહીંતર બંને સરખા થાય તો એ સમતૂર બિંદુ કહેવાય. બંને સરખા થાય તો એ સમતૂર થાય. દાખલા તરીકે વેચાણ બરાબર છે ચલિત પડતર વત્તા સ્થિર પડતર વત્તા નફો, આ બંને સરખા થઈ જાય વેચાણ બરાબર, તો એ સમતૂર બિંદુ કહેવાય. એટલે આ સમતૂર બિંદુની સ્થિતિ છે, બરાબર છે. એટલે આપણે એક ઉદાહરણ લઈ તો ખબર પડે. દાખલા તરીકે એક વ્યક્તિ એક મેળામાં એક સ્ટોલ રાખવા માંગે છે. એ સ્ટોલ અંગેનું ભાડું જે સંચાલક છે એ 1000 રૂપિયા લેશે, અને વ્યક્તિ છે એ સ્ટોલમાંથી 2 રૂપિયાની વસ્તુ બજારમાંથી ખરીદી અને મેળામાં 6 રૂપિયાની વેચે છે. તો હવે એને કેટલું વેચાણ કરવું જોઈએ મેળાની અંદર? તો એને નફો ન થાય, નુકસાન ન થાય. હવે આમાં આપણે કેટલું વેચાણ કરવું જોઈએ? જથ્થો તો આપ્યો નથી, તો આપણે જથ્થો ધારો કે x એકમો છે, x ધારી લઈએ. હવે x એકમ છે તો એની વેચાણ કિંમત 6 રૂપિયા છે, તો ટોટલ જથ્થાની કેટલી કિંમત થાય? 6 ગુણ્યા x, 6x રૂપિયા થાય. આમ તો દાખલા તરીકે જથ્થો આપણે 100 રૂપિયા હોય તો 6 રૂપિયા વેચાણ કરી તો 600 રૂપિયા થાય, પણ આપણી પાસે જથ્થો નથી, આપણે જથ્થો x ધાર્યો છે. તો 6 કિંમત છે વેચાણ કિંમત, 6 ગુણ્યા x એટલે 6x એની વેચાણ કિંમત થાય. જ્યારે 2 રૂપિયા એને ખરીદ્યું છે તો જથ્થો આપણી કને x છે, બરાબર છે. 2 રૂપિયા ખરીદી જથ્થો કેટલો છે? x છે. તો એની પડતર કિંમત કેટલી થાય? 2x રૂપિયા થાય ને. પડતર કિંમત બરાબર શું થાય? 2x રૂપિયા થાય. થાય કે ના થાય? આપણે જો 100 જથ્થો હોય તો પડતર કિંમત 2 રૂપિયાની તો 200 થાય. એમાં આપણે x જથ્થો ધાર્યો છે, એકમો બરાબર x ધાર્યું છે, એટલે 6 રૂપિયા x એકમું વેચી તો 6x રૂપિયા થાય. અને એની પડતર આપણે 2 રૂપિયા લીધું છે તો 2x રૂપિયાની પડતર થાય. 2x પડતર છે અને 6x એની વેચાણ કિંમત થાય છે. હવે આ પ્રમાણે આપણે જોઈએ સમતૂર બિંદુ કરવું હોય 6x બરાબર તો શું થાય? ચલિત પડતર વત્તા સ્થિર પડતર. તો 2x આ ખર્ચ છે, એ વેચાણ બરાબર 6x છે, તો વેચાણ બરાબર શું થવું જોઈએ? આજે સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચા બે સરખા થવા જોઈએ. તો સ્થિર ખર્ચો ચલિત ખર્ચ છે એની મૂળ કિંમત, અને સ્થિર ખર્ચ છે જે ભાડું 1000 રૂપિયા, આ બેનું ટોટલ થાય. હવે 2x ને આ બાજુ લઈ આવો તો 6x ઓછા 2 4x થાય બરાબર 1000. x બરાબર 1000 ભાગ્યા 4 એટલે 250 આવે. હવે આપણે તાળો મેળવી 250 એને એકમાં વેચે
તો એને ન નફો થાય ન નુકસાન થાય. કેવી રીતે તાળો મેળવશું? 250 ની મૂળ કિંમત કેટલી થાય? 2 રૂપિયા ખરીદ્યું છે તો 250 ની મૂળ કિંમત થાય 500 રૂપિયા. અને બીજો સ્થિર ખર્ચ ભાડું છે 1000, એટલે ટોટલ ખર્ચ એનો 1500 થાય. ભાડું વત્તા મૂળ કિંમત એટલે 1500 થાય. હવે એને 6 રૂપિયા મેળા વેચ્યું, એકમાં કેટલા હતા? 250. તો 250 ગુણ્યા 6 તો એ પણ 1500 થાય. તો મિત્રો જુઓ, આ બાજુ 1500 આવ્યા, આ બાજુ 1500 આવ્યા. એટલે શું થયું? સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ બરાબર વેચાણ થઈ ગયું. એટલે સમતૂર બિંદુ આવી ગયું. બરાબર છે? 1000 વત્તા 500 બરાબર 1500 થઈ ગયું વેચાણ. એટલે આ જે સ્થિતિ છે એ કઈ સ્થિતિ કહેવાય? સમીકરણની પદ્ધતિથી આપણે આ રીતે શોધી શકીએ છીએ. નેક્સ્ટ આપણે સૂત્ર પદ્ધતિથી કરશું અને પછી દાખલાની શરૂઆત કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.